વેલકમ ટુ પાર્ટ 2. તો મારો ગોળ થઈ ગયો છે તો એને હું ચેક કરવા માટે પાણીમાં નાખું છું. તો જે એકદમ એમ સોફ્ટ લાગે છે એટલે હજુ નથી થયો એટલે થોડોક થળવા દેવાનો છે. એને મિક્સ કરવાનો છે થવા માટે. એને એકદમ લો ફ્લેમ પર જ કરવાનું છે. ટાઈમ લાગશે બટ થઈ જશે. પાછું મેં નાખ્યું પાણીની અંદર. હવે એકદમ મસ્ત રીતે કડક થઈ ગયું છે એટલે એ બની ગયું. તો એકદમ કડક થઈ ગયો છે તો આપણે એની અંદર તલ નાખશું. હવે આપણે છે ને તલ નાખશું એની અંદર. થોડોક એમ ગોલ્ડન બ્રાઉન આટલો થયો ને હમણાં એટલો ગોલ્ડન બ્રાઉન થવાનો છે. એટલો જ કરવાનો છે આપણે. તો એમ મિક્સ કરીશું. તલ નાખતા થોડુંક નાખીને મિક્સ કરવાનું આપણે, તો એમ સારી રીતના મિક્સ થઈ જાય. તો આપણે મિક્સ કરીએ એને મસ્ત. તો એની સ્મેલ બહુ જ મસ્ત આવે છે હમણાં. એટલી ફાઇન સ્મેલ આવે છે ને. તો આપણે છે ને એમ ફટાફટ મિક્સ કરવા પડશે કેમ કે છે ને નીચે ચીપકી જશે કેમ કે ગોળ છે ને એટલે ચીપકી જાય. તો એકદમ એમ મસ્ત રીતે મિક્સ કરવાનું છે અને મિક્સ કર્યા જ કરવાનું છે કેમ કે આપણે સ્ટોપ નથી થવાનું ચીપકી જાય એટલે. આવો કલર થાય ને ત્યાં લગી આપણે મિક્સ કર્યા કરવાનું છે. ત્યાં લગી મિક્સ આપણે ચાલુ કર્યા કરવાનું છે. એકદમ લો ફ્લેમ પર મિક્સ કર્યા કરવાનું છે ને હજુ પણ થોડુંક મિક્સ કરવાનું જ છે. એકદમ ધીરે મિક્સ કરવાનું છે. જો કેટલું ફાઇન ટેક્સચર છે એનું. અને હવે આપણે લાડુ બનાવશું થર્ડ પાર્ટમાં. ચલો બાય, આપણે મળીએ થર્ડ પાર્ટમાં.